ત્રણ નહીં 72 કલાક સુધી યુદ્ધ હાલ્યું. 1 2 3 નહીં પણ 10,000 રેકડા જે તોપના હતા એને બોમ્બથી ઉડાડ્યા. ચીનની આર્મી મૂંઝાણી કે હજી 1 2 યુવાનો નથી, આ તો યુવાનોનો થાર લાગ્યો છે, ડગલું દેતી નથી. પાણીનું ટીપું મોટામાં જસવંતસિંહ રાવતને પડેલું નહીં, અને એમાં ધીરા 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 ડગલા દેતી દેતી 2 દીકરીઓ આવી ગયા. એને જોયો ભારતની આર્મીના યુવાનને લડતા જોયો, પાણી ભરી આવી. ભાઈ પાણી પી લ્યો, અમે હિન્દુસ્તાનના છીએ અને તમે કોઈ મદદ કરાવી યુદ્ધમાં. વાતનો દોર તમને કહું, સાંભળજો. આ ભારતની ભૂમિના યુવાનો છે કેવા ક્રાંતિકારી યુવાનો કહેવાય કે નહીં, આર્મીને ડગલું દેવા નથી દેવું. જ્યાં સુધી ઇન્ડિયન આર્મી આવી પહોંચે નહીં ત્યાં સુધી ડગલું ન ભરવા દઉં. અને પછી જે 2 દીકરીઓ આવી એને એના બાપને કીધું કે તમે જાઓ, એના માટે જમવાનું લઈ આવો. 72 કલાકથી ચીન સામે અરુણાચલના આ પહાડોમાં યુદ્ધ હાલે છે, અને પાણીનું ટીપું જસવંતસિંહે નથી પીધું. અને ઈ ડગલા દેતો 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 ખાવાનું લેવા જાય, અને ચીન આર્મીએ કેદ કરી લીધા. અને પૂછ્યું કે બોલ કિતને આદમી. ત્યારે ઓલાએ જવાબ આપ્યો કે તમે કેટલા માનો છો ન્યા? કે હજી 500 યુવાનો લડતા એવું લાગે છે. એ કે તમારો વેમ છે, અમારો જસવંતસિંહ રાવત એક હાથમાં તિરંગો લઈને ઊભો છે, કોઈ બીજા યુવાનો નથી. અને આખી ચીન જે આર્મી હતી એને ઘેરાવો નાખ્યો, અને જસવંતસિંહ રાવતને જીવતા પકડી લીધા. પકડ્યા પછી એનું સરકલમ કરવામાં આવે છે. જસવંતસિંહ રાવત